हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजा में ही है और अमे पण मजा में। तो जो बस आखड़ी नेवरा थिया अने आज तो है ना हाव आखो दी मानी में बपोर सुधी वाग्यो लगभग 1:30 जेवुं थयुं है। तारूं परवारी नाई धोवे लुगड़ा बुगड़ा बधुं धोवे करे अने आगळी बस परवारी हजे तो 2 मशीन थाहे तीधा चालू है। अने आपणी है ना काले आगळना विडियोमां कहेती हती कि आपणे किचननुं काम चालू है, कराववानुं है धनाभाई पासे। हूँ कहती थी कि धनाभाई ने कि माप ले लियो अने ते जो माप बाप ले अने बधुं रेडी करे अने असलनुं हरखुं किचननो ऊभुं किचन है ने बनावी लीधुं। पण पाइटुं बधुं रेडी थई गयुं अने ए अंदરના खाना बनाववाना है ने ते धनाभाई पासे नवरा थाय ने त्यार पछी खाना बनाववा आवीए। तो हारू हालो आपणे किचन जोई लईए। આવી રીતના બધા ખાના है ने ઘીસ્યું मार मारे अने आखा मस्तीना खाना बनावी दीधा। एमां है ने धनाभाई पछी हांजी बधुं रेडी करी लीधुं ने मोडું થઈ ગયું હતું। તે પરવાર્યા અમે જ્યાં પરવાર્યા ને ત્યાં બહુ મોડું થઈ ગયું હતું। તે પછી છે ને એ ખાના કરવાના બટન મૂકે અને ખાના ડાયરેક્ટ ફિટ થઈ જાય એવી રીતના આમાં અંદર અંદર બધા એમાં આરિયા બને જાય ને એવા હાટું એ પાસા ધનોભાઈ આવી ગયા હતા હે અટાણે ત્યાં તે કાલે હાંજી છે ને બહુ જ મોડું થઈ ગયું હતું। તે પછી નહોતા બનાવ્યા। જો આવી રીતના પાઇટું મૂકે અને ઊભું કિચન થઈ ગયું કે હે ને હા બહુ જ ને રાંધવાનું ઓલું થતું કે કંઈ મેળ જ ન રહેતો। તે 100 1 2 3 4 5 ને 100 ખાના બન્યા। તે 100 ખાના રેडी कर दीधा ने बधुं आ है ने आ मिक्सर ने पड्युं न्या सिंक आई है आ अने हजी तो है ने लादी जरा खरहट है ने ते लुवा है ने एटली जरा ढीली ओली थई जाए हरखी रूपारी जरा ओली थाहे ई लाही थाहे। अटाणे तो कड़क ओली कि आपणे कड़क पाणो होय ने खरहट खरहट लागतो एना नजी खरहट पाणो लागे अने आपणे पिंजरूं ने ई बधुं आकोरान पण खेंचावा दीधुं। फ्रीज ने पिंजरूं ए बधुं अने आ जे घोड़ानुं था एने बधाने आ पेटीने आ आववा दीधी। तेमां है ने स्टोरेजनुं सामान मसाला ने बधुं अने आय पण स्टोरनो सामान है मसालाना ने बधाय खोखा चाह्युना ने आमां बधुं स्टोरेजनुं होय ए बधुं ने ते ए बधाय लुवे करे ने हमा नमा करे अने बधाय मस्तीने गोठवी दीधा। आमां एमां मारुं बधुं आखा वरहनो मसालो है, पछी आखा वरहनुं कठोळ है, ए बधुं है ने भराई गयुं होय ने ते बधुं ई है ने पछी तो आमां बधायमां પડદા ધોયા आखा रूमोना आखुं हाव ओલું જરિયું માર્યું ને તે બધું હાવ હબડટણ થઈ ગયું હતું। તે પડદા બધાય ધોયા અને બે રૂમ અસલના સાફ કર્યા અને જે આ રૂમના તો મશીનમાં હાલે હજ ધોવામાં અને આ રૂમે આખો અસલનો ચોખ્ખો કરીને મંદિર ચોખ્ખું કર્યું ને બધું હમું હરખું કર્યું અને પછી પરવારી હતી। તે કામ વરે આપણે કહીએ કે એક કામ હોય આમાં તો પછી ઉખેર્યા પછી ત્યાં મલખનું એમાં થાય। તે લક્ષ્મણ કે પેલા મારા કાકા ત્યાંથી પાઇટ ઉપાડ્યું હોય ને તે મણી કે એક જ પાઇટ મૂકી દઈએ તોય મારતા હાલીએ। હું કંઈ ઓલું નથી કરતી કે મને બનાવી દે કે તે કે વાંધો નહીં। તે પેલા કાકા ત્યાંથી પાઇટ ઉપાડ્યો પછી ધનોભાઈ કે આ પાઇટુંને તો કંઈ મેળ જ નથી રહેતો હોય કે તે પછી કે તો વાંધો નહીં હાલો તો એવું કરતા અહીં કે તે પછી આ પાઇટું પાછું લેવા ગયો ને લેવ્યો ને ફિટ કર્યો ને તે રાતે મોડું થઈ ગયું। ધનોભાઈ આજ નથી જવાનું હતું અને જો આપણે આ વહેલું હે ને મેં વાવ્યું ને એમાંય પણ જો આ કમરા ફૂટવા માંડ્યા મસ્તીના રહોડામાં હે। એ મને બહુ ગમે અહીં રહોડામાંથી ઊંચે સડે જાય એવી રીતને। તે મારા મોટા બાપનું ઘર હે ને મારા જેઠા બાપાનું ઘર લંડન એના ઘરમાં હે ને મારા મોટી માને જાતાને વિડીયો કોલ આવતો હોય ને તે હું એમાં જોતી હોય ને તે એના આખા ઘરમાં મને હે ને ત્યાં હું તે આખામાં પથરાઈ ગઈ એવી વેલ હે ને મને એ બહુ જ નહીં ગમે આ વેલ ને જે આ પણ હે ને એમાં અસલના કમરા મુકાવા માંડ્યા। તે એણે મેં ખૂણામાં રાખી દીધી। આગળ થાય જે ધનોભાઈ પાસે નવરા થાય તારને ગેંડી ફિટ કરવાના ખાના ફિટ કરવા આવીએ તાર ને આ કરીને ત્યાંથી મટુડા જે મટુડા જ નહોતા પણ ઓલા ઝીણકા સંતરા હોય ને એના બી કાઢ્યા અમે વાવવા હાટું તેમ કાં જરાક તો પાડે અને તડકો દઈ દઈએ ને પછી એને વાવ્યો અને ફરિયામાં પાણી મારે અને ધોયાને હોય તે હમનમાં કરે અને બસ પરવાર્યા અને મજૂરના ટાયા રમે। ઝીણકા ઝીણકા આપણા ભાગ્યા હે ને એના ટાયા હે છોકરા ઝીણકા ઝીણકા હે તે રમે ને લક્ષ્મણને પાવડો મારે ને જો ઝાડવામાં પણ વાંધો ને તો અસલ હરખાં કોરાવા માંડ્યા બધાય તે હાવ જરાક કંઈક સારું લાગે ને કાં તો ઉડ થઈ ગયું તું થોડાક દીધા હા ઓલા જાર લાગી હતી ને તે દૂધા તબેલામાં આવે ગયા તબેલો રૂપારો આખો ધોવે નાખ્યો ધોવે અને અસલ સાફ થઈ ગયો। એ બે હું ધોવા ખાણે પર બધું હારે અને રેડી થઈ ગયું આખો અને માખીઓ કોઈને પારવી હોય ને તો લઈ જજો કાંઈ હગા માખીઓ કોઈ ન પારે આપણે જ મલક પાર્યું હે પારવ્યું ન પડે નહીં આવે સાચી વાત હે। માખીઓ હે ને આ એમાંય મકાઈ ખોડાવ્યો ત્યાંથી તો બહુ આવ્યું મીઠો એ હે હગા। હમણાં હે ને ખાણમાં મકાઈ ખોળ ચાલુ કર્યો તે
એમાં કદાચ મીઠાશનો ભાગ હોય તો ખબર નહીં, બહુ આવે એના. ને દોવાઈ જાય ને તો પછી પાવડો ખખડે ને એટલે એના કરી બધું કરે. દોવાઈ જાય ને પછી પાણી ચાલુ થાય. મારે પાણી કરલા પછી છૂટી થાવું. તો અમે છે ને એક આ લાઈનમાં એક હપ્તો દોવે અને બીજો હપ્તો બેહવો હતી. આ પાડીઓ આણી થવા લે પછી આગળ વાળીને પાડીઓ છોડા તો પછી આગળ વાળીને પાછો હપ્તો બેસીએ. આમાં તો બધી ઉમાં એક સામેની લાઈન છે ને એમાં એક જ નથી દોતા, બાકી હે ને એટલી બધી દોવાની છે. એ હે ને મૂકવાની તૈયારીઓ થતી જાય. એમાં હું એક દોવા રાવલવાળી છે એ એક મૂકવાની છે, એક બીજી છે એને અમે આસરવાળી કહીએ હતી. આસરવાળી છે ને એ પણ મૂકવાની છે. એને આસરમાં આવીને તે દુ હરિયો લાગેલું હતું ને એટલે બધો શીરો પડે ગયેલું હતો. અને તે દુ એ ભીમાં અમારે જે ભી લેવાનું થાય ને એ ભીમાં એ જોઈ કોઈ ન લેતું હોય ને એ જ અમારે લેવાનું થાય. હે ને હગા? હા, કોઈ જી ભી કોઈ ન લે ને એ અમારે લેવાનું થાય. એ અમારા ભાગમાં જ આવે. આપણી આ ભી છે ને એ અમારે વાહે આણી પણ બિસારીને કોઈ લેતું નહોતું કે એના પગમાં જબરી એવી રહોરી છે. અને રહોરી બધાને બહુ જ અસલની મલક કોમેન્ટ કરી હતી. એનાથી ઘણી ખરી એવી રહોરી બેહવાય પણ માંડી. ભગવાનની દયા માતાજીની અમે બધી માનતા કરી. ભગવાન અમારી માનતા કરીને એ બધા ભગવાન સાંભળેલી અને અમારી ભીની રહોરી બેહે જાય તો એ એક બિસારી એની પણ નિરાયત અને આપણી પણ હાહોની. અને એક આખોને પડખે છે એ હાલો હું તમને દેખાડા. એણે કોઈ લેતું નહોતું કે એના હે ને આસરું જેવા છે કે એને કોઈ દોવામાં ફાવે ને તો જ ખાય. હમણાં તો ત્રણની ફાવે. સનાની ફાવે, લખમણ જ પહેલાં દોતો. હું તો બહુ ઓછી દોવા. એ ભી મણી પર ફાવે. જો આ મારા વાહે આ ઘૂમરો ફીરે ને એ ભીના હે ને આસરું જોવો એ આસરું એવા હે ને એને કોઈ તકે કોઈ લેતું નહોતું. એટલે પછી હે ને એ ધરાર કરે ને અમારે ત્યાં જ આવી. અને આ તો હું જ્યારે કહેતી હોય એના જે એની કોઈ લેવા રાજી નહોતું એ અમારે ત્યાં ધરાર આવી. એટલે પણ ધરાર આવે ને એ પણ માઇક દઈએ. ચાલો મારે ભૂરીને પાડીને આવે ગુંથી આવું ભૂરીને બેસે જાય. સનાને મીરાને હે ને અમારે મસ્તી હાલે. સના ફેરતા ઘૂમરો ફેરતા બસ હો મારાથી જ સેટી જ રીજી ઉઈની છે. 5 લીટર ધાવે ને કઈ પોરો નથી ખાવો. મોંમાં આજે તો દૂધ સૂટ્યું છે ને, મોંમાં દૂધ સૂટ્યું. એ કેતી ઝાડવામાં ગીરીએ અને આણી જ ઓલી આનો તો એક પાટ જ ને તો હા વિખાઈ ગયેલો છે. ને મોકરી મૂકીએ ને રોગી દોડવા દઈએ. ડેલા નથી થયા જે અમારે. ડેલા થઈ જાય ને તો તાણે મોકરી મૂકીએ ને તો દોડવાની બહુ મજા આવે એની. એટલે જારી બંધ કરી દઈએ તો ઊભી રહીએ ને હગા. જો તો એક ફેર દોડાઈ થશે ને દૂધ જરાઈ જાય. જા તારી આય આઈ નો એને કૂતરાનું કીએ છોકરામ જેવું થાય. હો આઈની લેવા આઈની તારે આજ ગાંઠિયા ને પસે જાય એવી ન જાવ. આની જો એ કેણી ખબર એ આ બે પોટા હે જો આ બે પોટા હે ને એને હાવ ગાંડો. આ બે પોટા હે ને એની તો હાવ રિયા ની થાય કે હાથમાં આવે જાય ને જો કઈ ઈ પણ જીવ હે એને કઈ હલબલ હોય ની. દૂધ સોઈટ્યું હીણું કે મોમાં ફીણા સોઈટ્યા હે ઈ તો હાલે. ત્યાં કોઈ જોવા ન આવે કેની મીજો અહીંયા જોવા ન ને હું હે ને પાલકના પરોઠા કરવા હતા. પરોઠા કરા કે કંઈક બીજું કરા એ હાટું પાલક લઈને આવી ત્યાં પાલકને બટેકાનું શાક કરા. એ બેમાંથી કંઈક કરી ને મીરાની ને સનાની તો મસ્તી એ હાંજ સુધીનું લાગ્યું રહે કેમ કે આજે મારે લાઇટ વહી ગઈ. તે લાઇટ આવે તો પછી પાણી ચાલુ થાય તે જનરેટર નથી કર મોટા તુણી પર દૂધ ભરે મૂકીએ
ને તો હવે ને આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવી દીજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.